નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સૌથી પહેલાં તો સોરી કહેવા માગું છું, એક મહિનાનો લાંબો સમય થઈ ગયો, વિડીયો ના મૂકી શક્યો કોઈક પર્સનલ રીઝનના કારણે। તો જે પણ ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મથી દૂર થઈ ગયા છે, અનસબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો એમને વિનંતી કે હવે આવી કોઈ ઇશ્યુ થશે નહીં। તો ફરીથી જો અગર વિડીયો એ જોઈ રહ્યા છે તો જોઈન કરી લે, જેથી આ વિડીયો એમને મળતા રહે। અને જે રેગ્યુલર વિઝિટર આપણા યુટ્યુબ પર છે, યુટ્યુબર ઓલરેડી આપણા પર અવેલેબલ છે, તો તેમને વિનંતી કે તે જોડાયેલા રહે, જેથી કરીને આવી વિડીયો તેમને મળતી રહે। તો સમયનો વેસ્ટ ના કરતાં હાલ નવી જે એક મહિના પછી હું વિડીયો બનાવી રહ્યો છું, એ વિડીયો છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે આપણે રેઝર વર્ગ 3ની બ્લોક નંબર 2 5મો માળ જે એડ્રેસ તમે જોઈ રહ્યા છો, અહીંયા જાહેરાત ક્રમાંક 18/2025-26ની ટ્રેઝર વર્ગ 3ની જાહેરાત છે। આગળ વધીશું, સમયનો વેસ્ટ ન કરતાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર હવે પછી મંડળ તરીકે ઉલ્લેખ કરેલ છે દ્વારા પંચાયત સેવા ટ્રેઝર વર્ગ 3ની કુલ 245 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એના પછી આગળ વાત કરીએ, ભરતી તો તમને સૌને ખબર છે હાલ ઓજસ પર જ આવે છે। તમારે ઓનલાઈન 17 મેથી લઈને 10 જૂન સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમને આઈડિયા છે, તમે ફોર્મ ભરો છો રેગ્યુલર, તો ફી ભરવાની રહેશે। જે ફીની વાત કરીએ પરીક્ષા ફીની, તો એ 100 રૂપિયા ફી છે। સર્વિસ ચાર્જ તમને સૌને આઈડિયા છે, જે જૂના મિત્રો છે એ અલગથી જ હોય છે। 22/5થી લઈને 10 જૂન રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધી તમે SBI ઈ-પેના માધ્યમથી ઓનલાઈન ફી ભરી શકો છો। આગળ વાત કરીએ, તાજેતરનો ફોટોગ્રાફ 15 KBથી નીચે, એ પણ મિત્રોને ખબર છે, સિગ્નેચર પણ 15 KB સાઇઝથી વધારેની એ પણ નીચે હોવી જોઈએ। બંને JPG ફોર્મેટમાં સ્કેન કરી કોમ્પ્યુટરમાં તૈયાર કરીને તમારે રાખવી જ પડશે। ઓનલાઈન જે પણ આવી ભરતીઓ છે તેના અંદર અપલોડ કરવાનું હોય છે જ, તો રિક્વેસ્ટ કે આવનારી ભરતીઓના અંદર પણ ઓજસ પર જે પણ ભરતીઓ છે એના અંદર પણ આ જે સાઇઝ છે એ તમે તૈયાર કરીને રેડી રાખો, તો આગળના સમયમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય। હવે વાત કરીએ ભરવાપાત્ર જગ્યાઓની વિગતની, ધીરે રહીને આપણે નીચે જઈશું। તો જિલ્લાઓની વિગત આવી રહી છે, અમદાવાદથી શરૂ કરીએ આપણે। કુલ ભરવાપાત્ર 10 જગ્યાઓ છે, એમાં જનરલ કેટેગરી, નબળા વર્ગ કેટેગરી EWS વાત કરીએ, SCBC એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, SCની વાત કરીએ અનુસૂચિત જાતિ, પછી ST આવશે, એના પછી માજી સૈનિક, એના પછી જે દિવ્યાંગ વ્યક્તિઓ PH કેટેગરીની વાત કરીએ ABC D&E કુલ જગ્યાઓ, તો ટોટલ 10 જગ્યાઓ છે। તમે જાતે ગણતરી એકવાર આમાંથી જે તે કેટેગરીમાં જે તે વ્યક્તિઓ જે તે મિત્રો આવે છે એ ચેક કરી લે એમની રીતે। તો અમદાવાદથી ચેક કરીએ, અમરેલીમાં 7 જગ્યા છે, આણંદમાં 4 જગ્યા, અરવલ્લીમાં ટોટલ 9 જગ્યાઓ છે, બનાસકાંઠામાં 17 જગ્યાઓ છે, ભરૂચમાં 10, ભાવનગરમાં ટોટલ 13 જગ્યાઓ છે। આ રીતે દોસ્તો તમે પોતપોતાના જિલ્લા છે એ પ્રમાણે તમે ચેક કરી શકશો। વિડીયોના નીચે તમને PDFની લિંક પણ મળશે, ડાયરેક્ટ ડાઉનલોડ પણ કરી શકશો। વિડીયો ના જોવો હોય તો તમે એના અંદરથી વાંચી શકશો। જે 33 જિલ્લાઓ છે એની ટોટલ જે 245 જગ્યાઓ છે, એ જિલ્લાઓમાં ટોટલ કેટલી જગ્યાઓ છે અને તેમાં જેટલી પણ કેટેગરીઓ આવે છે, માજી સૈનિક, PH કેટેગરી, SCBC જેટલી કેટેગરીઓ છે દરેકમાં એ જગ્યાઓ છે એની તમને માહિતી મળી જશે। તો તમારે વિડીયો ના જોયો તો તમે એ પણ ચેક કરી શકો છો। તો જાહેરાતમાં દર્શાવેલ જે જગ્યા છે સંખ્યામાં વધઘટ થવાની ખાસ શક્યતા છે, અહીંયા લખ્યું છે, તો આગળથી તમે કમ્પ્લેન કરી શકશો નહીં। વાત કરી લઈએ પંચાયત વિભાગ પત્ર ક્રમાંક, અહીંયા કંઈક લખેલો છે, તો કુલ 245 જગ્યાઓ છે, એમાંથી 16 જગ્યા શારીરિક અશક્તતા ધરાવતા વ્યક્તિ માટે અનામત છે, તો એ ખાસ ધ્યાન રાખવું પડશે। તો અનામત કેટેગરીના વ્યક્તિઓને ખાસ મારી વિનંતી કે ખાસ અરજી કરે, ચાન્સીસ છે તમારે સિલેક્ટ થવાના। 245 જગ્યાઓ છે દોસ્તો, એમાં મહિલાઓની વાત કરીએ, સામાન્ય વર્ગની મહિલા માટે ખાસ અનામત જગ્યાઓ 43 છે, આર્થિક રીતે જે નબળા વર્ગની મહિલાઓ છે એમના માટે 1 જગ્યા છે, SCBCમાં 13, SCમાં 1 પણ નહીં, ખાસ STમાં ટોટલ 4 જગ્યાઓ છે। તો સામાન્ય સૂચનાઓ પણ અહીંયા ઘણી બધી લખેલી છે દોસ્તો, એ પણ એકવાર વાંચ લેજો। ખાસ કરીને વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, દિવ્યાંગતા, માજી સૈનિક, શૈક્ષણિક લાયકાત,
દરેક જે પ્રમાણપત્ર તમારા પાસે ખાસ હોવા જોઈએ, જે અપલોડ કરતી વખતે ખાસ તમને હેલ્પ કરે છે. પરીક્ષા ફીની દોસ્તો વાત કરીએ. ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે તો પરીક્ષા ફી ભરવાની રહેશે. એમાં SC, ST, SCBC, EWS જે છે અને માજી સૈનિક અને PWD કેટેગરી છે. ટોટલ 6 કેટેગરી અહીંયા તમને લખવામાં આવી છે. તો પરીક્ષા ફીમાં ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તો તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે. અને એના સિવાયની જે કેટેગરી છે, જે 6 કેટેગરી જે મેં વાત કરી, એમણે ફી ભરવાની અહીંયા રહેતી નથી એવું અહીંયા લખ્યું છે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. આ ઉમેદવારોએ ઓનલાઈન SBI e-Payના માધ્યમથી ખાસ કરીને ફી ભરવાની રહેશે. તો પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ જાહેરાતના પેરા 1માં દર્શાવી જે વાત થઈ ઓલરેડી આપણે, અને એ પણ ઓજસ પેના વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન પેમેન્ટમાં જઈને તમે એમાં ચેક કરશો તો એમાં ખાસ કરીને ઓનલાઈન બેંક, NEFT તેમજ ક્રેડિટ કાર્ડ વગેરે માધ્યમ ઘણા બધા ઓપ્શન છે. હાલમાં તો એકાદ મહિનામાં ઘણું બધું ચેન્જીસ છે, એમાં તમે ખાસ કરીને ચેક કરશો તો આઈડિયા આવી જશે. પરીક્ષા ફી ભર્યા બાદ રિફંડ કોઈપણ સંજોગોમાં મળવાપાત્ર નહીં. તો એવા ઉમેદવારોએ ખાસ કરીને ધ્યાન રાખવું, જેથી કરીને પાછળથી કમ્પ્લેન એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. હવે જનરલ કેટેગરીના ઉમેદવારોએ નિયત કરેલ સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરવાની ખાસ રહેશે. 11 જૂનથી 13 જૂન દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કચેરીએ કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન રૂબરૂમાં પ્રોસેસ ફી 500 ફી રોકડીથી જમા કરાવશે તો તેમની અરજી ફી ગણીને તેમની અરજી માન્ય રાખવામાં આવશે. અને આવા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઉમેદવાર છે જે કોલ લેટર છે તે ડાઉનલોડ પણ કરી શકશે. તો સામાન્ય વર્ગના ઉમેદવારો પૈકી કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણસર નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફી ઓનલાઈન મારફતે જમા ન કરાવી શકે તો આ તારીખમાં એ લોકો ત્યાં જાતે જઈને રૂબરૂમાં પણ તારીખ લખી છે 11 જૂનથી 13 જૂન, લગભગ 2 દિવસનો સમય છે. એવામાં 500 રૂપિયા ખાસ કરીને ફી અંદાજે ભરવાની રહેશે. હવે વાત કરીશું વયમર્યાદાની દોસ્તો, જે મેઇન વસ્તુ છે ટ્રેઝર ક્લાસ 3ની. તો મિનિમમ 2 years સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટમેન ઓબ્ટેન ફ્રોમ એની ઇન્ડસ્ટ્રીયલ ITI ઇન્સ્ટિટ્યૂટ એસ્ટેબ્લિશ બાય ધ ગવર્મેન્ટ. તો જે સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ છે દોસ્તો, એમાં ખાસ કરીને મિનિમમ 2 વર્ષનું જે સર્ટિફિકેટ છે સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ હોવો જોઈએ. અને વયમર્યાદામાં ખાસ ધ્યાન રાખો, 33થી વધારે હશે તો તમે આ અરજી કરી શકશો નહીં. બીજી વાત, ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રિસ્ક્રાઇબ્સ ઇન ગુજરાત સિવિલ. દોસ્તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જે 1967નું જે રિક્રુટમેન્ટ જે સર્વિસ ક્લાસિફિકેશન જે સર્ટી છે એ તમારા પાસે ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર પ્રમાણપત્રો દસ્તાવેજ ચકાસણી સમયે માન્ય યુનિવર્સિટી સંસ્થાના દરેક વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક અને પદવી પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાના એ પણ સૌને ખ્યાલ છે. માન્ય સંસ્થાના પ્રમાણપત્રો હોવા એ પણ જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ છે 10 જૂન સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે. તો એ ખાસ વયમર્યાદા માટે પણ 10 જૂન છેલ્લી તારીખ છે દોસ્તો. મહિલાઓની પણ અહીંયા ઘણી બધી ડિટેલમાં વાત કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના 11/11/2014નો દોસ્તો ઠરાવ છે. તમે એકવાર જાતે જે મહિલા બહેનો છે આપણી એ જાતે એકવાર ચેક કરી શકશે. એમાં લખેલું વિધવા ઉમેદવારો માટે પણ ઘણી બધી અહીંયા માહિતી આપવામાં આવી છે. માજી સૈનિક ઉમેદવારો છે એમના માટે પણ ઘણી બધી ઇન્ફોર્મેશન અને ટોટલ કેટલી જગ્યાઓ એમના માટે રિઝર્વડ છે એ પણ માહિતી છે તે આપવામાં આવી છે. તો એ પણ તમે ચેક કરી શકશો. શારીરિક અશક્તા ઉમેદવારો માટે પણ લગભગ 14 જેટલી જગ્યાઓ છે તે રિઝર્વડ હતી, એ પણ આપણે આગળ વાત કરી છે, તો એ પણ ચેક કરી શકશો. તો આ ખાસ મોસ્ટ જે માહિતી દોસ્તો આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરી લીધી છે. છતાં પણ PH કેટેગરી ટ્રેઝર વર્ગ 3માં જે A કેટેગરી છે LV 40થી 70% દોસ્તો, એમાં 11 જગ્યાઓ છે. B કેટેગરીમાં 2, Cમાં 3, D&Eમાં 0 જગ્યાઓ છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે દોસ્તો. આગળ ધીરે ધીરે આપણે જઈશું, વાત કરતા જઈશું, જે ઇમ્પોર્ટન્ટ જે લાગતા જઈશું એમાં આગળ વધીએ દોસ્તો. તો અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ છે ઉમેદવારો છે, તો એમના માટે સામાન્ય જોગવાઈ અહીંયા લખેલી છે. એકવાર આ PDF છે દોસ્તો, લિંક આપું છું. ઘણી મોટી વિડીયો બનાવશું તો એ પણ પ્રોબ્લેમ છે, એના માટે તકલીફ પણ થશે તમને લોકોને પણ જોવા માટે. તો PDF છે એ પણ તમે ડાઉનલોડ ખાસ કરી લેજો, મોબાઈલમાં સાચવીને રાખજો. આગળ જતા સમયમાં તમને આ પાછળના સમયમાં ખાસ ઉપયોગી થશે. PDF તમને દોસ્તો ખાસ કરીને નીચે લિંક છે, ડાઉનલોડ કરશો. આપણું ટેલિગ્રામ ગ્રુપ છે, ડાયરેક્ટ ત્યાં લઈ જશે. ત્યાંથી તમે ખાસ કરીને
ડાઉનલોડ દોસ્તો કરી શકશો. તો એ પણ એક સારો ઓપ્શન છે. અથવા તો જે ઓનલાઈન જે દોસ્તો જ્યાં મૂકવામાં આવેલી છે જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમને મળી જશે. તો માન્ય રમતગમત વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત છે દોસ્તો, તો એના માટેનો પણ અહીંયા ઓપ્શન આપેલું છે. તો જે સ્પોર્ટ્સમાં માસ્ટરી હોય જેને વધારાના ગુણ મેળવવા છે તો એ પણ ચેક કરી શકશે. એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. એમાં લાસ્ટ અરજી હશે એ જે લાસ્ટ ગણવામાં આવશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. નાગરિક ઇન્ડિયન ભારતનો નાગરિક હોય અથવા નેપાળનું પ્રજાજન હોય અથવા ભૂતાનનું પ્રજાજન હોય અથવા મૂળ ભારતની વ્યક્તિ હોય તો એ પણ તમે અહીંયા વાંચશો તો તમને દોસ્તો આઈડિયા આવી જશે. ઘણા બધા અહીંયા દેશની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ઉપલા વયમર્યાદાની છૂટની વાત કરીએ તો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5. તો મહત્તમ દોસ્તો 45 રહેશે. એ તો તમારે ખાસ મગજમાં રાખવાનું જ છે. આ તો તમને છૂટછાટ કેટલી મળશે એના પછી દોસ્તો આગળ વધારે વાત નથી કરતા, પીડીએફમાં તમે વાંચી લેજો. સૌથી વધારે 20 વર્ષની છૂટછાટ રહેશે. અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો એમને 20 વર્ષની, પણ ખાસ યાદ રાખો લેટેસ્ટ જે ઇન્ફોર્મેશન છે એમાં મહત્તમ 45 વર્ષની વયમર્યાદા રહેશે. એનાથી વધારે વયમર્યાદા તમને મળશે નહીં. ના વાંધાનું પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી જેમાં આપણે વાત કરી એનું સર્ટિફિકેટ. પગારની દોસ્તો ખાસ આપણે એકવાર ડિસ્કશન કરી લઈએ જેથી કરીને યાદ રહે. જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 226,000 જ પ્રતિમાસ ફિક્સ પગારથી તમને નિમણૂક અપાશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તેમજ આ ઠરાવથી નિયત થયેલા અને લાભ છે એ પણ તમને મળવા પાત્ર રહેશે. તો ગભરાવાની તમારે અને ટેન્શન લેવાની તમારે જરૂર નથી. અરજી કરવાની રીત દોસ્તો સૌને આઈડિયા છે, એ સમજાવવા જઈશું તો ઘણી લાંબો વિડીયો થઈ જશે. તો ઓજસ પર જઈને તમે ઓનલાઈન કરી શકો છો. આ પીડીએફ ફરી કહું છું એકવાર ડાઉનલોડ કરી લેજો. તો ડાઉનલોડ કર્યા પછી તમને એકવાર રજિસ્ટ્રેશન થઈ જશે. એના પછી ઓટોમેટિક જેટલી પણ અરજીઓ આવશે તમે એ તમારો કન્ફર્મેશન નંબર નાખશો, પછી જે તે કન્ફર્મેશન નંબર જનરેટ તમારો થઈ જશે. એના પછી તમે દરેક જે પણ ભરતીઓ છે એક જ નંબર પરથી દરેક ભરતીઓમાં તમે અરજીઓ કરી શકશો. એક સારી વસ્તુ છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગીની દોસ્તો એ પણ સાથે સાથે આપણે એકવાર વાત કરી લઈશું. તો જે પણ સ્પર્ધાત્મક પ્રેશરની જે ભરતી છે એની આપણે વાત કરી લઈશું દોસ્તો. તો એમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની વાત કરીએ એમાં 35 માર્ક્સ છે. ગુજરાતી મીડિયમ રહેશે. ખાસ કરીને ગુજરાતી ગ્રામરના 20 માર્ક્સ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરના 20, પણ ઇંગ્લિશમાં એક્ઝામ રહેશે કેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ છે. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ એ 25 માર્ક્સનું રહેશે. ગુજરાતી આગળ વાત કરીએ ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેઝાઇડ નોલેજ ફોર ધ જોબ, તો જોબ ટેકનિકલ નોલેજ રિલેટેડ એ 100 માર્ક્સ રહેશે. ટોટલ 200 માર્ક્સની એક્ઝામ રહેશે. 3 કલાકની એક્ઝામ રહેશે દોસ્તો. તમારા મગજમાં ખાસ આઈડિયા રાખજો. જનરલ અવેરનેસ, જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ ક્વેશ્ચન જે પણ રિલેટેડ છે દોસ્તો એને અહીંયા 1 થી લઈને 11 નંબરમાં ટોટલ દરેક વસ્તુ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે. તો એકવાર ખાસ કરીને વાંચી લેજો. છતાં પણ તમને કહી દઉં, પહેલા નંબરમાં જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. સેકન્ડ નંબર છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત. ત્રીજું છે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. ચોથું છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત. પાંચમું સ્પોર્ટ્સ વિશે છે. છઠ્ઠું ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા રહેશે. સાતમું પંચાયત રાજ છે દોસ્તો. તમને એના પછી 8માની વાત કરીએ વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ યુનિયન ગવર્મેન્ટ તમને રહેશે. 8મું ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. એના પછી 10મું છે જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી રહેશે. 11મું કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇન્ટરપોન્ટર રહેશે. એના પછી નોટ પણ લખવામાં આવી છે. ધ ક્વેશ્ચન પેપર શેલ બી ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ રહેશે. એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન દોસ્તો એક ક્વેશ્ચનના 4 થી 5 કંઈ ક્વેશ્ચન હોય છે ABCDE, જેને ક્વેશ્ચનનો આન્સર ના આપો કદાચ ક્વેશ્ચન ઓપ્શન છે ચૂઝ કરવું પડશે એવું રહેશે. છતાં પણ આપણે વાંચી લઈએ. તો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપર દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર એટલે કે OMR શીટ જે દોસ્તો છે એ પદ્ધતિ સ્વરૂપનું રહેશે. OMRમાં ઉમેદવાર દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે. મંડળ દ્વારા ગુણાંકન પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.33 દોસ્તો જે માર્ક્સ છે એ કટ થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવી. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ એટલે કે આપણે વાત થઈ
5 ઓપ્શન હશે એમાંથી તમે ખાલી છોડશો તો પણ દોસ્તો 0.33 કપાઈ જશે. એક કરતાં વધારે ઓપ્શન હશે જવાબના તો પણ 0.33 કપાઈ જશે દોસ્તો. તો દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈ હશે. ઉમેદવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતો હોય તો ઈ ઓપ્શન તમારે ચૂઝ કરવો ખાસ જરૂરી છે. એ તમારે જરૂરી છે, જેમ આગળ આપણે વાત થઈ. તો મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ નિયત થયેથી મંડળ દ્વારા નિયત થનાર પરીક્ષાના સ્થળોએ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. એટલે કે જ્યારે દોસ્તો નક્કી થશે, ફોર્મ ભરાઈ જશે છેલ્લી તારીખ પછી, એના પછી અલગથી તારીખ નક્કી કરવામાં આવશે. ત્યારે અલગથી અલગ તારીખ જે ફાઇનલ થશે એની જાહેરાત આવશે. ત્યારે ફરી દોસ્તો વિડીયો બનાવશું. ત્યારે ફરી દોસ્તો આ જે એક્ઝામ છે એની જે આપણે વાત કરી કે 200 માર્ક્સની જે એક્ઝામ છે 3 કલાક રહેશે દોસ્તો, એના કયા સબ્જેક્ટ છે એ ફરીથી ડિસ્કસ કરીશું. તો એ ટાઈમે દોસ્તો ત્યારે ફરીથી વાત કરશું. ઓજસ પર જાહેરાત આવશે દોસ્તો, અને આપણા પ્લેટફોર્મ પર તો 100% એટલીસ્ટ નાની એક અપડેટ તો તમને મળી જ રહેશે. તો જોડાયેલા રહેજો. તો સ્પર્ધાત્મક પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળ દ્વારા પ્રશ્નપત્રના સૂચિત જવાબો દર્શાવતી પ્રોવિઝનલ આન્સર કી પદ્ધતિ કરવામાં આવશે. એ દરેકને ખ્યાલ જ છે. તે પરત્વે ઉમેદવારોના વાંધા સૂચન મેળવ્યા બાદ ફાઇનલ આન્સર કી મંડળ દ્વારા તૈયાર પણ કરવામાં આવશે. તેના આધારે રિઝલ્ટ એ દરેકને આઈડિયા છે જ. જો એક કરતાં વધારે ઉમેદવારો એક કરતાં સરખા ગુણ મેળવેલો હોય તો તે પૈકી જન્મ તારીખ મુજબ વય ધરાવતા ઉમેદવારોએ મેરિટ ક્રમમાં અગ્રતા ક્રમ ધરાવતા આપવામાં આવશે. અને જો કોઈ ઉમેદવારોના ગુણ અને જન્મ બંને સરખા હોય તો શૈક્ષણિક લાયકાતના મેરિટ મુજબ મેરિટમાં અગ્રતા જે પણ આગળ હશે તો એ તમને આઈડિયા છે એમને પહેલાં આગળ રાખવામાં આવશે. તો આ દોસ્તો ડિટેલમાં વિડીયો આપણો છે. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો. વિડીયો 1 મહિના પછી બનાવ્યો છે દોસ્તો, તો એટલા માટે 16 મિનિટનો બન્યો છે. છતાં પણ હજી દોસ્તો લઘુત્તમ લાયકી ધોરણ તો આપણું બાકી રહી ગયું છે. તો પંચાયત દ્વારા વર્ગ 3ની આ જે ભરતી છે નિયમો 2021ની જોગવાઈ આધીન રહીને મંડળ દ્વારા સંબંધિત કેટેગરીમાં લઘુત્તમ લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ લખ્યું છે ઇંગ્લિશમાં નક્કી કરવામાં આવશે. એ પણ તમારે ધ્યાન રાખવાના આવશે. અન્ય અગત્યની શરતો છે દોસ્તો, એ પણ તમે એકવાર વાંચી લેજો. PDF તમને 6ઠી થી 7મી વખત કહું છું તમને મળી રહેશે. એના મુજબ ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય અથવા તો અરજીમાં દર્શાવેલી ગયેલ અધૂરી હોય તો દોસ્તો એવા બધા કેસમાં તમારા જે નિયત પ્રમાણપત્ર બરાબર ના હોય તો આવા જે કન્ડિશનો છે એમાં તમારી જે અરજીઓ છે દોસ્તો એ રદ કરવામાં આવશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટ્રિક્ટ થઈ ગયું છે. GSSB.Gujarat.gov.in આ તમને લિંક છે એ તમને આપણી વિડીયોની નીચે મળશે ખાસ કરીને. સાથે આપણી ટેલિગ્રામની પણ લિંક મળશે. ત્યાંથી જઈ તમે PDF ખાસ ડાઉનલોડ કરી લેજો અને તમારા મોબાઈલની અંદર તમે સાચવીને રાખજો. એક ગ્રુપ બનાવીને તમારું પોતાનું સેલ્ફ વોટ્સઅપ હોય તો વોટ્સઅપ, ટેલિગ્રામ તો ટેલિગ્રામ, અથવા તો કંઈ પણ તમારા મોબાઈલમાં કોઈ ઓપ્શન હોય કોઈ જગ્યાએ ખાસ સાચવીને રાખજો. આગળ જતાં આ PDF તમને ઘણી કામમાં આવશે. તો ગેરવર્તણૂક અંગે દોષિત થયેલા ઉમેદવારો વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. કયા પગલાં તો અહીંયા લખેલા છે, એકવાર ખાસ વાંચી લેજો. જે લોકો લાગે છે કે જે ખરાબ પગલાં લઈ શકે છે એમણે ખાસ આ વાંચી લેવાની વિનંતી છે દોસ્તો. તો ફેરફાર કે રદ કરવાની મંડળની સત્તા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ ફેરફાર થશે, કોઈ પણ રદ કરવા ભરતી કોઈ પણ ઓપ્શન છે, કોઈ પણ ફેરફાર થશે અથવા તો આ ભરતી રદ કરવી હોય તો મંડળને સત્તા છે એવા કન્ડિશનમાં તમે કંઈ કરી શકશો નહીં. અત્યારથી દોસ્તો તમને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી રહી છે. તો એ ઇન્ફોર્મેશન તમે એકવાર ખાસ ધ્યાન રાખજો. અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દોસ્તો છે એની જાહેરાત ક્રમાંક આ 18 છે 2025-26 આ ટ્રેઝર જગ્યાનું આ ચેકલિસ્ટ છે દોસ્તો. અહીંયા લખવામાં આવ્યું છે સામાન્ય વર્ગ જનરલ કેટેગરી પુરુષ ઉમેદવાર 10 જૂન 1992થી 10 જૂન 2007. અહીંયા ઇન્ફોર્મેશન નીચેની તારીખો દરમિયાન બંને તારીખો સહી જન્મેલા હોવા જોઈએ. એટલે કે જે જન્મ તારીખ છે દોસ્તો એ પણ અહીંયા કન્ડિશન આપવામાં આવી છે. એના પછી અનામત વર્ગ છે SC, ST, SCBC, EWS. એમાં પુરુષ ઉમેદવારો 5 વર્ગ છે. તેમાં 10 જૂન 1987થી 10 જૂન 2007 વચ્ચે જ જન્મેલા હોવા જોઈએ. એટલે કે લાસ્ટમાં 2007 ઉપર તો કોઈ પણ જો જન્મેલું હશે તો તે આ ફોર્મ ભરી શકશે નહીં. પણ એના પહેલાંના જે છે અનામત વર્ગ છે, સામાન્ય વર્ગ છે, દરેકના અંદર જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો જે પણ છે, માજી સૈનિક ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો છે, દરેકને જે પણ ઉપલી વયમાં છૂટછાટ આપવાની છે એ સૌથી પહેલાં 1992થી સ્ટાર્ટ થાય છે 1980 સુધી. અને પાછલું જે છે વર્ષ છે એ દરેકમાં 2007 રહેશે દોસ્તો. એ દરેકને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે દોસ્તો.
26 પેજ હતા દોસ્તો આ પીડીએફમાં. દરેકને આપણે ડિટેલમાં સમજાવ્યું છે. જ્યાં પણ દોસ્તો કોઈ સજેશન તમે આપવા માંગો છો, આપણી મેલ આઈડી રેડી જ છે, તમે કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો. વિડીયો લાંબી બની ગયો છે, હવેથી ટ્રાય કરશું કે 7 થી 8 મિનિટમાં જ ફિનિશ થઈ જાય. 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટ, જેથી કરીને જે ઉપયોગી માહિતી છે એ તમને મળી જાય. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક કરજો. ખાસ કરીને દોસ્તો લાઇક કરશો તો આ વિડીયો બનાવવાના પ્રોત્સાહનો આપવામાં મારામાં બનતા રહેશે દોસ્તો. ફરજ પ્રમાણે વિડીયો જરૂરથી લાઇક કરજો. બીજા સુધી ખાસ પહોંચાડવાનું ભૂલતા નહીં. વિડીયો તમે વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, તમારા દોસ્તો સુધી પહોંચાડજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. અને સરસ મજાની વાત દોસ્તો ખાસ એ છે કે આપણે વિડીયો શરૂ કરી દીધી છે. દરરોજ તમને વિડીયો મળતી જ રહેશે. ચલો, થેન્ક યુ, ગુડ બાય.